જાહેર જીવનના અહીંયા 15 વર્ષ થયા. સારું ગણો કે નબળું ગણો, રાજકીય આભડછેટ ન લાગે. જાહેર જીવનમાં નાગરિક બેંકમાં સંદ્રેશભાઈ એક જ વાર ગયો છે. એ પણ ખૂબ મને આગ્રહ કર્યો એટલા માટે કે મારો સ્વભાવ છે કે જાહેર જીવનની અંદર પાર્ટીઓ અલગ અલગ હોય, વિચારો અલગ અલગ હોય. આ લલુ બાપા શેઠની સંસ્થા થાય એટલું પૂરક બળ પૂરું પાડીને મદદ કરવી. લલુ બાપાનું અહીંયા મહત્વની સંસ્થાનું દાખલા તરીકે દવાખાનાનું કામ હાલતું હોય તો જેટલું થાય એટલું એને મદદ કરી દેવાની. પણ ન્યા રોજ બેહવું, ન્યા અમારો પડસાયો પાડવો એ મારા સ્વભાવ વિરુદ્ધનું છે. અને આજે આ મંચ ઉપર પણ ફરી વખત ખાતરી આપું છું કે સંદ્રેશભાઈ જે વાત કરી, શહેરના મહત્વના લોકોની એમાં સમાવેશ પણ કરશું. અને આપણી શાખ, માણસનું આત્મસન્માન એ ખૂબ મહત્વનું હોય. આ સંસ્થાના ઘણા વર્ષો થઈ ગયા, એટલે કે અંદાજે 71 વર્ષ થયા. 71 વર્ષની અંદર વહીવટ કરતા અલગ અલગ લોકો આવ્યા છે. કોઈની ઉપર આપણે આરોપ પ્રત્યારોપ નથી કરવો, પણ આપણું ઘર હોય, આપણો વેપાર હોય, આપણું કોઈ પણ કામ હોય એ દિન પ્રતિદિન અપ જાય, એટલે કે આગળ વધે. એ આપણી મનસા હોય. કોઈ પણ આપણે પાર્ટી અકાવતા હોય, કોઈ પણ આપણે નાનો વેપાર કરતા હોય, રોજીરોટી લડતા હોય, એ આપણો મનસ્વી સ્વભાવ હોય. તો ગામની વચ્ચેની મહત્વની સંસ્થા દિન પ્રતિદિન ખતમ કેમ થઈ? અમારી વેપારી પેનલ આવશે તો હું નથી કહેતો ખોણાના નળિયા કરી દેશું, પણ ગામની સંસ્થા માટે ભેગ ધરશું. ગામની સંસ્થા માટે એટલે કે આ નાગરિક બેંક માટે જે પણ અમારા ડિરેક્ટરો છૂટાશે એને જીવ્યું સોંપડું 11 જણા જે પણ આપણે વેપારી વચ્ચે લાવશું અને મહત્વ એની શાખ વધે, એનું વેપાર વધે, એનું કામ વધે. દાખલા તરીકે બગસરા બેંક મહત્વની બેંક જિલ્લાની અંદર ગણાય. બગસરા બેંક દિન પ્રતિદિન અલગ અલગ શાખાઓ સંદેશભાઈ ખોલે. હમણાં એને સુરતમાં પણ એક શાખા ખોલી. આપણા ગામની સંસ્થાની એક બીજી શાખા આપણે નથી ખોલી શક્યા, જે આપણા માટે દુઃખની વાત છે. અને એના માટે જવાબદાર લોકો જવાબદાર નિભાવવી જોઈએ. એમાંના લોકો આજે સામેની પેનલમાં પણ લડે છે. હું નહીં તો મારો ભાઈ, ભાઈ નહીં તો મારો દીકરો, દીકરો નહીં તો મારો ઘરના. લલુ બાપાની સંસ્થાઓને ઘસવાનું કામ, પૂરું કરવાનું કામ કયા લોકોએ કર્યું એ કાલ 24 કલાકમાં તમે તપાસ કરી લેજો. એની જમીન હોય, એના વહીવટોની અંદર કયા હસ્તક્ષેપ થયા, કઈ સંસ્થાને કેટલું નુકસાન થયું, એ તપાસ કરીને તમે મત નાખવા જાજો. આ વાત હું એટલા માટે કરું છું કે આ મારું નથી, તમારું નથી, આ સમૂહનું છે. આની અંદર કોઈ ભાજપ કોંગ્રેસે ના હોવું જોઈએ, મેન્ડેટ પ્રથા ના હોવી જોઈએ. અને મેન્ડેટ પ્રથાને મુંહતોડ જવાબ ગઈકાલે અમે અમરેલીમાં આપ્યો કે ભાઈ તમારી સરકાર છે, તમારી સલ્તનત છે, એનો મતલબ એમ નથી કે તમે અમને ગમે ના તમારી મનસ્વી પ્રકૃતિ. લોકોએ ત્યાં જવાબ આપ્યો, લોકોએ મત આપ્યા, લોકોએ જીતાડ્યા એ પ્રકારે જીતાડ્યા કે મોઢું સંતાડવું પડે. આ તમારું છે, આ કોઈ પાર્ટીનું નથી. હું તમને દાખલા આપું. આજની દાખલા કે વાંચ્યું હોય, ન વાંચ્યું હોય. સંદ્રેશભાઈ પીપીભાઈ સુજિત્રાને પણ મારી વાત થઈ. 65 વર્ષ સંસ્થાના અમરેલી નાગરિક બેંકના થયા, 71 વર્ષ આપણી બેંકના થયા. દુઃખ સાથે કહું કે આપણા સભાસદો 14,777, એના 22,000. એમનો થાપણ છે 224 કરોડ રૂપિયા, આપણી થાપણ છે 21 કરોડ રૂપિયા. એમનો નફો છે અંદાજે નફાનું ધોરણ એનું 4,80,00,000 રૂપિયા. આપણું નફાનું ધોરણ શું હું તમને વાત કરું, 20 લાખ રૂપિયા. વાર્ષિક આપણી બેંકનો નફો 20 લાખ રૂપિયા. વહીવટ એ લોકો પણ કરે છે, વહીવટ આપણે પણ કરીએ છીએ. એનું એનપીએ 0%, એટલે કે પૈસા ખોટા 0%. અમરેલી નાગરિક બેંક આપણા ગામમાં પણ ખુલી ગઈ. સાવરકુંડલા નાગરિક બેંકની અંદર એનપીએ 11%. વહીવટ કરતા તો આપણામાંના જ લોકો બેઠા હતા. આપણે મત આપવા જાય તો કે ભાઈ હાર્દિકભાઈ પટેલ છે એને મત આપો. આપણે મત આપવા જાય તો કિરીટ દાદા બ્રાહ્મણ છે એને મત આપો. આપણે મત આપવા જાય તો ફલાણાભાઈ દલિત છે એને મત આપો. એમ મતદાન ના કરાય. એ પદ્ધતિનું મતદાન ના હોવું જોઈએ.
કૌશલ્ય કુશળતા કોનામાં, લોકો માટે પરમાર્થ જીવન કોનું, લોકો માટે સેવા કરવાની ભાવના કોની, આની આપણે ઓળખ કરવી જોઈએ. આ ઓળખ કરશું તો જ આવી સંસ્થાઓ, તો જ સારા લોકો આગળ વધી શકશે. હવે હું મારે ના ઉલ્લેખ કરવો જોઈએ. ગઈ વખતના ડિરેક્ટર બોર્ડનો એક વ્યક્તિ ઇલેક્શન લડે, લોકશાહી છે. હું ધારાસભા લડતો 9 જણા ઉમેદવારી કરતા હોય, લડે એમાં લડે, જેનું યોગ્યતા હશે જીતશે, જેની આવડત હશે આગળ વધશે. તો ફોન કરીને અમે ક્યારે કોઈને હજુ સુધી દબાવ્યા નથી, ધમકાવ્યા નથી, 19-20 જવાબ આપ્યો નથી, 19-20 કોઈને યારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો નથી. એની ને અમારી માનસિકતામાં આ ફરક છે. અહીંયા સહકારની ભાવના છે, અહીંયા સેવાની ભાવના છે, સામે ચીટિંગની ભાવના છે. ચીટિંગ કયા પ્રકારનું? કે રોજ એનો નિયમ બદલે, ટાઈમનો નિયમ બદલ્યો, સારું. મતદાનની અંદર આધાર કાર્ડ આપણું મહત્વનું હોય કે માણસની ઓળખ આધાર કાર્ડ દીધા. પ્રતાપભાઈ મત આપવા ગયા, એનું આધાર કાર્ડ ભાઈ લેતા હોય તો કે આધાર કાર્ડ નહીં લાવો તો ચાલશે, તમે બેંકના સભાસદ હશો તો હાલશે. બેંકના સભાસદ એટલે કે મારા બાપા ભૂપતભાઈ, એનો ફોટો બોટો કાંઈ નહીં, ભૂપતભાઈ બનીને એવું મત નાખી આવું તો હાલશે. એવું ગઈકાલે સભાસદનું લઈ આવ્યા દત્તકડું. એટલે કે ગમે એમ કરીને અમને સત્તા જોતી છે. રનિંગ ઇલેક્શન હોય તો મત બટાડવાનું કામ કરું. અમારી લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી, અમારી લડાઈ કોઈ સંસ્થા સામેની નથી. અમારી જે આ પણ લડાઈ આદરી છે એ સમાજ માટે, સમૂહ માટે, લોકો માટે, વેપારીઓ માટે. આ બેંક ટકશે તો આપણું નામ ટકશે, નામ ટકશે તો આપણું કુંડલા, જે ગૌરવવંતુ સાવર કુંડલા છે એની શાખ ટકશે. માટે આપને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું.